હેલો ગાઈસ, તો આપણે આવી ગયા લકી સર્કલ. મારું શું કહું, ભીડ કેટલી બસ આવે એટલે ઉતાવળથી વિડીયો બનાવું. હેલો ગાઈસ, તો કેમ છો તમે? સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. જય માતાજી. મજામાં જશો બધા? ના હોય તો આપણો બ્લોગ જોઈ આવો, મજામાં થઈ જશું. તો આપણે રોજને જેમ આજે જવાનું છે અમદાવાદ નોકરી કારખાનામાં. મનીષભાઈ કીધું કારખાનું કહેવાનું, એટલે આપણે કારખાનું કહીશું. તો ડીગુબેન વાત કરે. આપણે 10 વાગ્યા હતા, 10 વાગે નોકરી જઈએ, આરામની નોકરી. તો ચલો જઈએ. તો ગાઈસ, આપણે આવી જાય બાર, બસ આવીને જો હવે એટલે જઈએ. ચલો. તો ગાઈસ, તમે જોઈ શકો છો આપણે આવી ગયા. અને હમણાંથી બસમાં એટલે વિડીયો નહીં બનાવતો, ભીડ બહુ હોય. તમને વિડીયો બતાવું આજનો તે મારો વિડીયો હું કેવી રીતે પોતે દબાઈને ઊભો. તમે જોઈ શકો છો આ વિડીયો જેવો ખાલી. જોઈ લીધું. તો ગાઈસ, આટલી ભીડમાં હું વિડીયો નથી બનાવી શકતો અને શરમ એ આવે મને તો એટલે બીજો વિડીયો બનાવીશ. તો ચિંતા ના કરશો. બસમાં બહુ ભીડ હોય તો આપણે ઉજાલા તરફ જઈએ, ઉતરી જાય બસમાં. અને 11 વાગી જાય, મોડું થયું વાત છે. તો ઓફિસે જઈએ આપણે. ચલો. તો ગાઈસ, આપણે આવી જઈએ કારખાને ગોડાઉન. તમે જોઈ શકો છો બહુ મોડું થઈ ગયું, 12 વાગી જાય તો આવતા આમ બહુ. તો મળીએ આજે. જય માતાજી. હેલો ગાઈસ, તો આપણે આવી ગયા લકી સર્કલ. મારું શું કહું, ભીડ કેટલી બસ આવે એટલે ઉતાવળથી વિડીયો બનાવું. જો બસ આશ્રમવાળી. ચલો આપણે જઈએ. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા ઘરે. કેટલો મસ્ત લાગો હું આમાં જોયું, તમને આમાં જોયું. તો ગાઈસ, આપણે આવી ગયા ઘરે. હવે ખાઈ પી ચા કરવાનું. તો ગાઈસ, ડીગુબેન હતા, આપણે ફ્રેશ થઈ જઈએ, પછી નાહી ધોઈને ખાઈ પીને સૂઈ જઈએ. અને સવારમાં જાગીને પાછું ડબલું લઈને 300 દાડીએ જઈએ. તો મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના બ્લોગમાં. જય માતાજી.